જસદણ ખાતે નારી સંમેલન યોજાયું। લાભાર્થીઓને ટીએચઆર કીટ, વહાલી દીકરી યોજનાના હુકમપત્ર અને વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ મહિલાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા। જસદણ ખાતે નારી સંમેલન યોજાયું। લાભાર્થીઓને ટીએચઆર કીટ, વહાલી દીકરી યોજનાના હુકમપત્ર અને વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ મહિલાઓને પ્રમાણપત્ર એનાયત કરાયા। જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને ને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણીની ઉપસ્થિતિમાં જસદણના કમળાપુર રોડ સ્થિત સ્પોર્ટ્સ સંકુલ ખાતે નારી સંમેલન યોજાયું હતું। ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ નારી સંમેલનમાં આશરે 300 મહિલાઓને નારી અદાલત અંગેની સમજ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ 2005, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી નિવારણ અધિનિયમ અને મહિલા સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઉપરાંત 181 મહિલા અભ્યમ સ્ટાફ દ્વારા 181 અભ્યમ ડેમો, મહિલા આઈટીઆઈ પ્રિન્સિપાલ લક્ષી દ્વારા મહિલા આઈટીઆઈ અંતર્ગત ચાલતા વિવિધ કોર્સ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ તકે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે નારી સક્ષમ, સબળ અને સશક્ત બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે। આજના નારી સંમેલનનું આયોજન જસદણ અને વિંછિયાની બહેનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી અને લાભ આપવા માટે કરવામાં આવી છે। તંદુરસ્ત પરિવાર અને તંદુરસ્ત સમાજ માટે જસદણ અને વિંછિયાની મહિલાઓને આરોગ્યને લગતી તમામ સુવિધા મળે તે માટે અદ્યતન મકાનયુક્ત આરોગ્ય કેન્દ્રમાં દવાઓ અને જરૂરી સાધનોની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે। કન્યા કેળવણીને પ્રાધાન્ય આપવા રાજ્યના છેવાડાના વિસ્તારમાં રહેતી દીકરીઓનું શિક્ષણ ન છૂટે તે માટે સીમ શાળા શરૂ કરવામાં આવી છે, જેમાં રાજ્યની સૌથી વધુ સીમ શાળા જસદણ અને વિંછિયા તાલુકામાં છે। તેમાં દીકરીઓના માધ્યમથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી હાઈસ્કૂલમાં વધુ અને વધુ સારી સુવિધા ઊભી કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે ઉચ્ચ અભ્યાસ માટે સરકારી કોલેજની પણ શરૂઆત કરાઈ છે। મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને પોતાના કૌશલ્યને ખીલવવા જસદણ અને વિંછિયા આરટીઆઈ માં વિવિધ કોર્સ ચલાવવામાં આવે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે 6 કરોડથી વધુના ખર્ચે વિંછિયા ખાતે લાઇબ્રેરીની સુવિધા ઊભી કરવામાં આવી છે। વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે દિવ્યાંગ બહેનોને જસદણ વિંછિયા તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય યોજના અન્વયે સમયાંતરે વિવિધ લાભો આપવામાં આવે છે। મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે આર્થિક વિકાસ નિગમ દ્વારા સબસિડાઇઝ્ડ લોન આપવામાં આવે છે।